અરે ડોહા, શું થયું? કેમ ઉદાસ છો તમે? ઉદાસ ના રહીએ તો બીજું શું કરીએ? કેમ? તો આપણી દીકરી પરણવા લાયક થઈ ગઈ, બરોબર? હા. હવે આપણો કોઈ હોમું જોવે એવું નહીં આપણી દીકરીના કે આપણા હોમું. આખી જિંદગી આમ જતી રહી. માતાજીની સેવા પૂજાઓ પણ આપણે બહુ કરી, પછી એ હોમું ના જોવે તો પછી ઉદાસ જ રહેવાના દાડા આવે ને આપણે. અરે ડોહા, તમે ના ચિંતા કરશો. માતાજી હોમું જોશે અને એના નસીબનું હશે તો કંઈક માતાજી સામેથી આવશે. આપણે હવે અત્યાર સુધી નહીં આવીને હવે શું આવે? આ ઉંમર આવશે. ખવાઈ ગઈ આપણી. આવશે, તમે ચિંતા ના કરો. અરે બાપુજી, માં કેમ ઉદાસ ઉદાસ બેઠા છો? આ ઉદાસ ના રહીએ તો બીજું શું કરીએ બેટા? હા, કેમ, શું થયું? તા તું પરણાવા લાયક તો મોટી થઈ ગઈ, બરોબર? હવે તારો સંબંધ તો ખરો, પણ કોઈ તારી કે અમારી હોમું કોઈ જોવે એવું જ નહીં. બોલ. પણ બાપુ, હું તમને મૂકીને ક્યાંય જવાની નથી. એ તો બેટા જો દુનિયાનો નિયમ છે કે દીકરી મોટી થાય એટલે એને પરણાવવી જ પડે, એના સાસરે તો વળાવવી જ પડે. એ તો આપણો નિયમ જ છે પહેલાંથી. એ તો તું ક્યાં નથી જાણતી? એટલે આ એની એ ચિંતા અને ઉદાસી આપણા સામું કોઈ જોવે એવું નહીં. દેવી દેવતાઓની પણ સેવા કરી ખાતે. અરે જાનકી દીકરા, તારા બાપુને કાનની સમજાવું છું, ખોટા ખોટા ચિંતા કરે છે. જો બાપુ, મારી ચિંતા કરશો નહીં હવે. હા, ચા મૂકી છે. એ હા. બા બાપુજી, હા બેટા, હું મંદિરે જાઉં છું. પણ અત્યારે મંદિરે જઈને શું કરવાનું? હું દશામાનું વ્રત લેવાની છું. જો બેટા, એ તારી બધી વાત સાચી છે, પણ આપણી આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આપણાથી પહોંચી વળાય એવું નથી. એટલે એક કામ કર, આવતા વર્ષે લેજે ને બેટા. ના, હું આ સાલ જ વ્રત લઈશ. તું મારી વાત તો સાંભળ. પણ એને જવા દો. જે દશામાએ ધાર્યું હશે એ થશે, પણ વ્રત તો હું આ સાલ જ લઈશ. સારું દીકરા, તું જા. હા માં. હવે આના કોણ સમજાવવા? તો આને તો અર્થ લીધી. હવે આપણાથી તો પહોંચી વળ્યા છે. અરે માતાજી જે ધાર્યું હશે એ જ થશે. ઠીક છે, તારા તમારા બધાની જેવી મરજી. સારું તો આવા જે ધાર્યું હશે એ થશે. હું ખેતરે જઈને આવું છું ત્યાં. હો, હા. માં, એ માં, અરે માં, એ માં, અરે આ માં ક્યાં ગઈ છે? અરે માં, ક્યાંનો બૂમો પાડું છું, શું કરતી હતી અંદર? શું કામ છે? અરે માં, આજે તો હું બહુ ખુશ છું. પણ શું એવું શું કારણ છે કે બહુ ખુશ છું? અરે માં, શું વાત કરું તને? અરે આજે તો મારી જિંદગીનો હું પહેલો પગાર લઈને આવ્યો છું. માટે એટલો તો ખુશ છું કે ના પૂછે વાત. ક્યારે હું ઘરે જાઉં ને મારી માને વાત કરું. અરે માં, લે આ પગાર. લે આ મારી જિંદગીનો પહેલો પગાર માં. મારે તો માં ગણું, બાપ ગણું કે ભગવાન ગણું, એ બધું તું જ છે માં. લે. નહીં, હું આ પગાર નહીં લઈ શકું. અરે પણ કેમ માં? મેં દશા માતાની માનતા માની છે એટલા માટે. દશા માતાની અસીમ કૃપા આપણા ઘર પર વરસે છે. હા, એ તો છે. એ કારણથી હું આ પગાર નહીં લઈ શકું. પહેલા તું માતાજી એના દર્શને જઈ આવ અને બાધા કરીને આવ, પછી હું આ પગાર લઈશ. ઠીક છે માં. માતાજી મોટું કોણ હોય? માતાજીના મંદિરે જઈ આવું. હા, તું જઈને આવ. સારું માં, હું જઈ આવું.
માં હું દશામાના મંદિરે જઈ આવ્યો. એવું હા માં પાકીટ મારું ક્યાંક પડી ગયું. પાકીટ પડી ગયું ક્યાં? અરે માતાના નામના પૈસા હતા, માતાના કામમાં કઈ વપરાઈ ગયા એવું સમજ. ચાલ જવા દે. પણ માં અંદર તો ઘણા પૈસા હતા. એ માતાજીની દયા હશે તો અરે છે કોઈ ઘરમાં? ના, બધા બહાર ગયા છે. દેખાતું નથી કે બધા ઘરમાં છે. આવી ગયા. આ પાકીટ તમારું છે? હા પાકીટ તો મારું છે. માં ચોટી છે પાકીટ મારું, આને જ ચોર્યું છે. એવું ના કહેવાય. અરે તમારા દીકરાને કહો કે બાઇક થોડું ધીમેથી ચલાવે, આમ કોઈને અડફટે ના લેવાય. બાઇક તો ધીમું જ ચલાવું છું માં. એવું ના કહેવાય. કોક સાચું કહેતું હોય એને એવું ના કહેવાય. માં તને ખબર નથી, આ પાકીટ તો જો, આ ચોઈટી છે ચોઈટી. અરે અમે રૂપિયાથી ગરીબ છીએ, દિલથી તો અમે અમીર જ છીએ. સારું સારું હવે. જો ત્યારે હું જાઉં. હવે મારે તમારી જોડે લમણા નથી લેવા. ઘરે મારા મા બાપ ચિંતા કરતા હશે મારી. જવા દે માં. ઊભી બેટા, પાછી આવ. અરે માં જવા દે ને એના. એ તું બંધ કર ને. ચૂપ બેસ. અરે માં શું કરે? એ તું ચૂપ કર ને. લે બેટા. ના, મારે પૈસા નથી લેવા. ના લે બેટા. ના, અરે તું માં. ભારત ને તો આમાંથી બધા પૈસા તું વાપરી શકસ, બરોબર? કઈ તું ઘેર આપવા આવી ને. અરે મારા માં, બાપે મને એવા સંસ્કાર નથી આપ્યા. માં રહેવા દે. ના લે તો રહેવા દે ને. અરે તું બંધ કર ને. લે બેટા, આ માતાજીનો પ્રસાદ સમજજે અને આ પૈસા તારી પાસે રાખ. ભલે, ચલો હું જોઉં. અરે બેટા, એ એકલી ક્યાં જશે? તું જા બાઈક લઈને અને એને મૂકીને આવ. ના માં, હું નથી જવાનો ક્યાંય. અરે એવું ના બોલાય, જા ને. એ તો જશે માં. તને કહ્યું ને, જા. ઠીક છે માં. આવું તમારું ઘર છે? હા, સામું દેખાય ને. હા સામું રહ્યું છે. તો હવે ક્યારે મળીશું? હવે દશામાના મંદિરે આવજો, ત્યાં અમારે રહેશું. બરાબર. હા. માં, બાપુજી. અરે બેટા, તું તો મંદિરે જવાનું કહેતી હતી ને, દશામાની મૂર્તિ પણ સાથે લેતી આવી કે શું? ક્યાંથી લાવી? કોને આપી? મને દશામાએ મેળવ્યું છે. ખરેખર? હા. હું નહોતો કહેતો કે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ છે અને હવે આ મૂર્તિ લાવીને દશામાનું વ્રત કરશે તો પૈસા, પૂજાપાઠના પૈસા આપણે લાવીશું જ ક્યાંથી? અરે ડોહા, હવે લઈને આવી છે તો એનો વ્રત કરવા દો ને. ઠીક છે તારા, હું તો શું કહું હવે તમને? બધું સારાવાના થશે માતાજી કરીને. જેવી તમારી ઈચ્છા, મારાથી તો કંઈ બોલાય જ નહીં હવે. હા દીકરા, જા અંદર તું. એનું મન છે તો એને કરવા દો ને. એ બધી તારી વાત સાચી, મન છે એ બધી વાત સાચી, પણ આપણા ઘરની તો તને ખબર જ છે ને
હા, એ દીવો બધું સમજુ અગરબત્તી છું. કરવાના પણ આપણી જોડે પૈસા નથી, તો આ તો 10 દિવસ સુધી સેવા કરવાની માતાજી. કંઈક અપમાન થઈ જાય તો આપણી તો વધારે દશા આવી જાય, એ નહીં જોવાનું. આ તો માતાજીનું અપમાન થઈ જાય તો શું કરીશું પછી? હવે માતાજી આયા છે ઘરમાં તો સર્વ સારાવાના થશે અને એ જ બધું મેળવશે. એ તો હવે આયા છે એટલે કૃપા તો કરશે જ ને. બસ તો વિશ્વાસ રાખો ને ડોહા તમે. હવે વિશ્વાસ રાખીને જ મારે તો બેસી જ રહેવાનું ને, બીજું શું કરવાનું મારે? સારું તમે, હું જઉં છું અંદર, તમે બેહો, હું ચાલીને આવું. સારું. આટલું વર્ષ દીકરી જપી ગયું હોત તો બહુ સારું હતું, પણ મારું માન્યું નહીં. હશે હવે જે દશામાં કૃપા કરે એ ખરું. અરે ઓ પ્રતાપભાઈ, આવો 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 પ્રતાપભાઈ, આવો, બેહો, આવો, બેહો, બેહો આ બાજુ. ઘણા દાડે આ બાજુ ઓટો મારે ને કોણ એવું એમ? હા, બેહો, જય ભગવાન, બેહો. બોલો, શું હાલ ચાલ ચાલે? આખા ગામની ચિંતા મારા, હા, પણ મારી ચિંતા કોઈ નહીં. એવું હે? હા, હું શું કહું હા બોલો ને. ભલાજી, હા બોલો ને. મોટો છોકરો જુદો હારો હા, એ તો વાત સાચી તમારી, એ તો સાચી વાત. અને મોટી છોડી હારા હારી. પણ તમે આવું ચમ કહો? તારે ટૂંકમાં સમજી જાઓ ને, આખા ગામની ચિંતા મારે, આમ મારી ચિંતા કોઈ નહીં. ભલા ભાઈ, હા બોલો ને. આપણે મોટી છોડી હે ને, હા, બહુ રખડતી મેલાય નહીં બજારમાં. હું બજારમાં જ જોઈએ તો એવું? જોઈ, બરોબર. હા આમાં મોટી છોડી ખરી ને, હા હા એ આખા ગામની ચિંતા મારે અને મારી ચિંતા કોઈ નહીં. હું શું કહું, હા બોલો. તમારી છોડી ખરી ને, હા જાણતી ને, હા જાનકી જ ને, તે શું એના થયું? હાથ પીરા કરી નાખો. ભાઈ પીરા તો કરવા જ છે ને, પણ એવું તો ઠેકાણું સારું મળવું જોઈએ ને મારે. એટલે આખા ગામની ચિંતા મારે અને મારી ચિંતા કોઈ નહીં. પછી કહેતા નહીં કે કીધું નતું. હા, એ તો વાત તમારી બરોબર છે, હે ને? બરોબર છે. હા, તો હું નીકળું. સારું તા ભલે પધારો. જય માતાજી. એ આખા ગામની ચિંતા મારે અને મારી ચિંતા કોઈ નહીં. એટલે તમારી ચિંતા વાળો કોઈક મળશે. હા, પણ શું કીધું ભૂલતા નહીં. હા, ચોક્કસ એટલે ચોક્કસ. આખા હા, ગામની ચિંતા મારે હા. અને મારી ચિંતા કોઈ નહીં. એ હાચવીને જજો પાછા. હા, કુદરત નહીં કહેતો ને. ના નહીં કરે. સારું, આ ગામ વાળા બધા કહે તો ખરા કે વાત તો સાચી જ છે કે આવડી મોટી તમે સોળી ગાલી મેલી, એના કરતા એના હાથ પીડા કરી દો તો સારું. પણ હવે હું શું કરું? જેવી દશામાની મરજી, દશામાં કૃપા કરશે તો બધું જ સારું થઈ જવાનું. અને દશામાની સેવા કરશે એટલે દશામાં તો જોવાના જ છે ને. હું કેમ નહીં જોવું? શ્રદ્ધાથી ભક્તિ કરે તો દશામાં તો એની વારે આવશે જ. જય દશા. મારી દીકરીનું સારું કરજો તો સારું ઠેકાણું આપજો મારે. ઓહો બાપુ, અરે ભગત, આવો ભગત. બહુ દાડા બાજુ ભૂલા પડ્યા ને. આ જીવરો નાવ ડાળશો તમે. એટલે આ જીવરો નાવ ડાળશે ને ચક્કલે ઉડીને જતી રહેશે. અક્કલ ઉડીને જશે. આખા ગામની ચિંતા મારે, મારી ચિંતા કોઈ નહીં. પણ તમે સમજાય એવી કોક વાત કરો. હું શું કહું, આખા ગામની ચિંતા મારે પણ મારી ચિંતા કોઈ નહીં. કરું કરું બાપુ, વાત કરું કે ના કરું? અરે કરો કરો. હું શું કહું, હા બોલો ને. પેલા ભલાભાઈ ખરી ને જાનકી, જાનકી. હા, એ તમારા ઘરનો પાણી ભરે ને તો ઘર હે ને અંજવારો થઈ જાય. જાનકી. આખા ગામની ચિંતા મારે ને મારી ચિંતા કોઈ નહીં બાપુ. આવજો તા, આટલી વાત કરવા આવ્યો તો તમને. ભગત, હા સોરા ને ચૌટ હા આ ભરતસિંહ બાપુનું રાજ ચાલે છે. હા. એ જાનકી તો મારા ઘરનું પાણી ભરાઈને જ હું રહીશ હા, વાત સાચી, અને મારા રુધિયાની રાણી બનાવીશ. બરોબર. ભગત, હજુ હા. ખબરતા જાઓ. હા બોલો. અમારા આ ગામમાં અને બજારમાં હા, મારા નામનો એકો ચાલે હ ચાલે જ અને ને બાપુ. ચાલશે ને ચાલતો રહેશે. હા, એ જાનકી તો હું મારા રુધિયાની રાણી બનાવીશ. પણ મારી ચિંતા કરજો થોડી બાપુ. સારું અરે આખા સારું. ગામની ચિંતા મારે, મારી ચિંતા કોઈ નહીં. આજુ બાપુ ભૂલ ના થાય. અરે જબરો. અને પાણી ભરાવજો તો ભગત, તમે તો જોરદાર મસ્ત સમાચાર લાયા. અને રોટલા તો કેવા બનાવો એ થોડી દફા અરે પાડી. લો ભગત ભગત, હા, આ બિલ્ડરના પૈસા લેતા જો. આ લાવો તમે ને. આવા સરસ મજાના સમાચાર આલ્યા છે.
બાપુ ભૂલ ના થાય હો ને. અરે આ બાપુ સાહેબ બાપુ બાપુનો વરસસિંહ વટ ના જવા બાપુ. દેતા. ગમે તે થાય પણ આવો એનો મેર પાડવો જ પડશે. કોઈ બી હિસાબે એનો મેર પાડવો જ પડશે આપણે. એટલે આ કયો પ્રેમી પંખીડો બેઠો છે? ઓહો હો આ તો અમારા ગામના પેલા ભલા કાકાની સોરી જાણું. શું છે તારે? એ તું બેહી રહેશો ને મોનો? એ જાણે અહીંયાથી ચોથી આવ્યો છું ભાઈ. એ અને અમારી મગજમારી ના જાનકીને કરે. શું કહું છું તું આ? આજ તો તારા બાપાને ઘેર અરે જઈને કહી દે, દઉં. જાહેર બાપાને કહી દે, મારા કા બાપાને કહી શું દે જાહેર. કેવા પ્રેમ ખેલ ખેલ હ. અરે નટુ પેલો તો મારા ગામનો હતો. સી ખબર મારો હરો મારા ઘરે જઈને મારા પપ્પાને કહી દેશે ને તો મારે અહીંયા આવવાનું જ બંધ થઈ જશે. ચાલો તારે ગભરાવાની જરૂર નહીં, હું નહીં બેઠો. તારે એ બધું ટેન્શન લેવાનું નહીં. બાપુજી માં ઓ માં એ હા દીકરા. માં મારે બીજું કાંઈ નહીં, એને સમજાવ હોય ને તો સમજાવી દેજો. આના વળી પાછું શું થયું? અરે મને સમજાયા કરતો પહેલા તમે તમારી દીકરીને સમજાવો. કેમ શું થયું પાછું તમારે? પેલો પરદેશી ખરો ને એના જોડે પ્રીતના ફાગન ખેલે છે. અરે ના એમ હોય લીલા એવું. કરે છે. અમારી શું દીકરી વાત એવું કરો છો? અમારી દીકરી એવું કામ કરે જ નહીં કોઈ દી. જો મેં મારી નજરે આંખોથી જોયું છે. અરે ના હોય, કોઈ દિવસ ના બને એવું. એવું છે ભાઈ. આ બધા ખોટા ધતિંગ બધા બંધ કરાવો અને એક મારા મિનિટ, જોડે એક પરણાઈ દો. મિનિટ. મોડું છે ને બોલતા પહેલા 10 વાર વિચાર કરજો, પછી મારી હા. દીકરીનું નામ લેજો. એક મંદિરે નથી જતી. એનો પેલું જે પાકીટ મળ્યું ને પાકીટ વાળા જોડે મળવા જાય છે ત્યાં. જો. મોડું સંભાળીને બોલજો હા. આખી એક શબ્દ ઊંચા અવાજે બોલતા નહીં મારી દીકરી વિશે. નકર છે ને મારાથી ભૂડી કોઈ નહીં. આ બધું બંધ કરાવી દો. આ બધા ખોટા ધતિંગ છે. કોઈ દશાબા મશાબા કોઈ સજ નહીં. તમારે કશું બોલવું છે ડોહા? અને મારા આટલું જોડે બધું બોલી લગ્ન જાય છે? કરાવી દો. પણ હું શું બોલું? તારા આંખો આગળ જોયું ને અમને શું કીધું એ? આપણે તો જોયું નહીં ને ડોહા. આપણે તો જોયું નથી. તમને તમારી દીકરી પર ભરોસો છે કે આમની પર ભરોસો છે? મારો તો મારી દીકરી ઉપર તો બસ પૂરો તા ભરોસો પછી. છે. સારું હું તમને રૂબરૂ બતાવે પછી તો તમે મારા જોડે પરણાવશો ને. એ પછીની વાત પછી જોયું જશે. અત્યારે તમે જે રજા લો જય દશામાં. કહું છું અત્યારે જય તો, માતાજી. હો. પણ બતાવીશ તમને. જોયું ને શું કીધું એ? મેં તો બધુંય જોયું. તમે જોયું? પણ એ છે ને આપણી દીકરી પર વિશ્વાસ રાખવાનો, અને આ માતાજી બેઠા છે ને એમની પર વિશ્વાસ તો માતાજી ઉપર પૂરેપૂરો છે મને. તો બસ તા પછી કોકની વાતો પર ના કરાય ડોહા. હા એ વાત સાચી તારી. જય દશામાં. હા પ્રતાપ બાલાજી. બેહો બોલો. હું તમને એક વાત કરવા આવ્યો હું. બોલો ને પણ વાત તો કરો. આખા ગામની ચિંતા મારા અને મારી ચિંતા કોઈ નહીં. હું તમારી ચિંતા કરવા આવ્યો હું. એવું એમ? પેલો વ્યક્તિ ખરો પાકીટ વાળો
હા એમને તમારી છોડી ખરી ને જાનકી હા એ પ્રેમ લીલા કરે હે. અરે ના હોય, કોઈ દિવસ એવું ના બને. હું મારી જાઉં છું. દીકરી ઉપર આટલું મને કહેવાય. પૂરો વિશ્વાસ છે, કોઈ દિવસ હું કામ ના કરે. આજથી હવે મારી દીકરીને ઘરની બહાર પગ પણ નહીં મૂકવાનો. ભલે એ ઘરમાં ને ઘરમાં પડી મેં આ લોકોની વાતો સાંભળવી એના કરતાં તો મારી દીકરીને મહી પૂરી રાખવી એ વધુ સારી. તો જ એને ખબર પડશે. બાપુજી હું મંદિરે જઈને અરે મંદિરે અને બીજે ક્યાંય જવાનું નથી. આજથી તારા પગ ઘરની બહાર નહીં કાઢવાના. ચાલ જતી રહે અંદર. આજથી તારે ક્યાંય નથી જવાનું. અરે બધું થયું. તું પેલા મારી વાત સાંભળ. આ દશામાની સ્થાપના કરી છે ને તો દશામાની સેવા જ કર. બીજે ક્યાંય તારે જવાનું નથી. આજથી તારું બહાર જવાનું બંધ, મંદિરે જવાનું બંધ. અહીંયા જ રહે અને સેવા ભક્તિ કર. ચાલ અંદર જતી રહે ઘરમાં. પૂરે જા. મેં કીધું ને આજથી મારું સાંભળવાનું, તારું કોઈ વાત નહીં સાંભળવાની મારે. ચાલ જતી રહે અંદર અને પૂરી દે એને અંદર. આ શું કરો છો તમે? આ તારા લીધે બધું થયું. મેં ના કીધું તું ને કે દીકરીને મંદિરે ના જવા દેતી, કેમ જવા દીધી? આજે આ ધજાગરા ના થાય, ગામમાં લોકો કેટલી વાતો કરે તને ખબર પડી? એટલે લોકોની વાતો સાંભળીને આપણે આપણી દીકરીને અંદર પૂરી રાખવાની એમ? હા પૂરી રાખવાની. આ ડોહાનું મગજ ગયું લાગે છે. તું અંદર જતી રહે, તને પણ પૂરી દેવામાં આવશે. તને પણ ઘરની બહાર પગ નહીં કાઢવા દેવું. તારા લીધે જ તારી દીકરી પણ થઈ જશે અને ગામમાં ઇજ્જતના ધજાગરા કરશે તો મારું શું? આ દશામાની મૂર્તિ લાવી તો સેવા પૂજા કરના, બહાર જવાની ક્યાં જરૂર છે એને? ચલો અંદર બે આવી જણા. હું બંધ કરી દઉં. ઉઠ બેટા, ચાલ જમી લે. ના જમી લે. ના મારે નથી જમવું. કેમ બેટા આવું બોલે છે? બસ મને ઊંઘ આવે છે. ઊંઘ નથી આવતી, કઈક ઉદાસ લાગે છે તું. કઈ નહીં માં, બસ એમ જ. સાચું બોલ ને, શું થયું છે? માં સાચું બોલું છું, મને કશું જ નહીં. મને ભૂખ નથી લાગી. બેટા કોઈ મારાથી ભૂલ થાય છે? અરે ના ના માં, તારાથી તો કઈ ભૂલ થતી હશે. તારી કોઈ જ ભૂલ નથી માં. એ 4-5 દિવસથી તું ઉદાસ ઉદાસ કેમ લાગે છું? માં હવે હું તને શું કહું તને? જે કઈ મનમાં હોય એ તું મને કહી દે. ખરેખર માં હા. જો હવે હું તને સાચું કહું માં, જે પેલી જાનકી છે ને, જાનકી ઓલી પાકીટમાં રૂપાડી ગયું તું ને આપવા આવી. હું હા, ઓળખી. માં હું એને ખૂબ જ પ્રેમ કરું છું. સાચા હૃદયથી એને ચાહું છું. અને આજે 4-4, 5-5 દિવસ થઈ ગયા, મને એ મળી પણ નથી. એટલે બસ એ ટેન્શનમાં ફરું છું માં. જો બેટા તારો પ્રેમ સાચો હશે ને તો દશામા પર વિશ્વાસ રાખ, એ તને મળી જશે. સારું ચાલ જમી લે. ના માં, મારે અત્યારે જમવું નથી. જ્યાં સુધી હું એનું મોઢું નહીં જોઉં ત્યાં સુધી મને જમવાનું નહીં ફાવે માં. હું જાઉં છું. જાનકી, ઓ જાનકી, હા માં. તારું ધ્યાન ક્યાં છે દીકરા? માં મને નટુની બહુ જ ચિંતા થાય છે. જાણે કોઈ એને મારી તો નાખ્યો નહીં હોય. એવું કંઈ ના હોય દીકરા, તું આ પૂજા પાઠમાં ધ્યાન આપ, ચિંતા ના કર. ભલે માં. હું આવું છું. માં મેં આજ સુધી તારી પાસે કશું જ નથી માંગ્યું, પણ આજે મને નટુની બહુ ચિંતા થાય છે. માં મેં તારું મન તન ને ધનથી વ્રત કર્યું હોય તો નટુની રક્ષા કરજે માં. તારા ઉપર મારા જીવથી પણ વધારે વિશ્વાસ છે અને મારો વિશ્વાસ ઉઠી ના જાય એ પહેલા માં નટુની રક્ષા કરજે. જય દશામાં, જય દશામાં, જય દશામાં. જાનકી, દીકરી, જાનકી, જાનકી બાપુ, જાનકી બાપુ, હા શું થયું? આ જુઓ ને. અરે આ જાનકીને શું થઈ ગયું? જાનકી,
મારા દીકરાને શું થઈ ગયું લાગે? જાનકી જાનકી ઉઠ ઉઠ જાનકી જાનકી દીકરી ઉઠ જાનકી એ જાનકી ઉઠ બેટા ઉઠ. શું થયું તને જાનકી? બાપુ, હા બોલ ને. હું નટુને ખૂબ જ પ્રેમ કરું છું અને તેના વગર નહીં જીવી શકું. જાનકી બાપુ તમે અત્યારે જ નટુના ઘરે જઈએ આપણે, ચલો. નકર આવી રીતે તો જાનકીને ખોઈ બેસીશું આપણે આપણી દીકરીને. જવું જ પડશે, નહીં ચાલે. ના હાલત તો જોવો તમે જાનકીની. તું ઠીક છે ચિંતા ના તારા. કરો. છે ત્યારે જેવી દશામાંની મરજી, જય દશામાં. ચાલો ત્યારે ઊભી થાવ. જાનકી બેટા ઉઠ ઉઠ બેટા. તું આજે પડી ના જો, ધીમે ધીમે ધીમે. દશામાં ખરો. એ મા દશામાં મારી દીકરીની વારે આવજે માં. ચાલ બેટા બસ. આજે તો જવો ના જોઈએ. આ એની ખબી નહીં થાય આજે તો. લાલા આજે તેને બતાવી દઈએ આ બાપુનું બળ કેટલું છે. તો પેલો રહ્યો હા ચલો આજ તો એનો બતાવી દઈએ. આજે આપણું બતાવી દઈએ. લાલા રામ નામ સત્ય થઈ ગયું. હવે આપણો કોટો ગયો ગયો. ચાલો ચાલો. હે મા દશામાં, આટલા વર્ષો મેં તારી પૂજા કરી, તારા વ્રત કર્યા, તો બી હાજર. જય દશામાં, જય દશામાં. માં, અમને સારું થઈ ગયું માં. હા જય દશામાં. જડ્યો પોતોય નહીં ચડાવ. હા પતારમાં રહ્યો છું. મને માફ કરી દેજે ભાઈ ભરત, મને માફ કરી દેજે. માફી મારી નહીં મા દશામાની. મા દશામાની બોલો માં. દશામાની. દશામાની જય.